હરિયાણાના નુહમાં વિચિત્ર ઘટના, પ્રેગ્નેન્ટ કરો અને પૈસા કમાઓ, નોકરીની જાહેરાત જોઈ પોલીસ દોડતી થઈ। હરિયાણામાં મહિલાઓને ગર્ભવતી બનાવો અને લાખો રૂપિયા કમાવાની જાહેરાતથી પોલીસ દોડતી થઈ હતી। જે મહિલાઓને સંતાન ના થતું હોય તેમને ગર્ભવતી બનાવવા બદલ લાખો રૂપિયા મેળવવાની ઓફર કરતી નોકરીની આ જાહેરાત સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી। નિસંતાન મહિલાઓના નામે ફેક તસવીરોની જાહેરાતથી રૂપિયા પડાવતા હતા। બેની ધરપકડ હરિયાણાના નુહમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે। જ્યારે પોલીસને આ જાહેરાતની જાણકારી મળી તો તે પણ ચોંકી ઉઠી હતી। બાદમાં સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી, જે દરમિયાન 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એજાઝ અને ઇરશાદ નામના બંને આરોપીઓની હાલ પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખોટી જાહેરાતો આપીને લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે નોકરીનો આ સ્કેમ ચલાવી રહ્યા હતા। જાહેરાતો માટે મહિલાઓની ફેક તસવીરોનો ઉપયોગ કરાતો હતો। જાહેરાતો માટે ફેસબુક પર 4 ફેક એકાઉન્ટ પણ બનાવ્યા હતા, જેના પરથી આ ફેક જાહેરાતો પણ મળી આવી હતી। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે। તેના માટે સ્કેમર્સે એવી શરત રાખી હતી કે યુવાનો સરળતાથી પ્રભાવિત થઈને સ્કેમમાં ફસાઈ જતા હતા। લોકો જેવા આ જાહેરાત જોઈને તેમાં આપેલા નંબર પર ફોન કરતા હતા તો સ્કેમર્સ સિક્યુરિટી અને રજિસ્ટ્રેશનના નામ પર 750 રૂપિયાની ડિમાન્ડ કરતા હતા। રજિસ્ટ્રેશન બાદ અલગ અલગ રીતે યુવાનો વાતોમાં ફસાવીને લાખો રૂપિયા પડાવી લેતા હતા। આ પ્રકારની ફરિયાદ મળ્યા બાદ ન્યૂ સાયબર ક્રાઇમ પોલીસે 2 સ્કેમરની ધરપકડ કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।